હેલો એવરીવન, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણ. ટોપિક છે જોડણી. તો જે આ જોડણીનો ટોપિક છે ને, એમાં હું 9th સ્ટાન્ડર્ડનું ગુજરાતીનું ગ્રામર જે જોડણીનો ટોપિક છે એ, અને 10th સ્ટાન્ડર્ડના ગુજરાતીનો જે જોડણીનો ટોપિક છે એ બંને તમને સમજાવવા જઈ રહ્યું છું. જ્યારે તમને એક્ઝામમાં જોડણીઓ પૂછવામાં આવે છે ને, ત્યારે તમે ઘણા કન્ફ્યુઝ થઈ જાઓ છો. એમાં સૌથી પહેલાં તો રસ્વ દીર્ઘમાં તમે એટલા કન્ફ્યુઝ થાઓ છો, બાળકો એટલા કન્ફ્યુઝ થાય છે કે અમારે કેવી રીતે આને લખવું, કેવી રીતે જોડણીને કરેક્ટ બનાવીને લખવી. તો આજે આપણે એટલી સરસ મજાની રીતે જોડણીઓ કેવી રીતે લખાય એ શીખવા જઈ રહ્યા છીએ. જોડણીને છે ને જેટલા ફેરફાર સાથે લખવાની હોય છે ને, એ કેવી રીતે ફેરફાર બને છે એના મેં છે ને પાર્ટ પાડી લીધા છે. અહીંયા જુઓ, અહીંયા મેં લખીને રાખેલું છે. જોડણીને મેં 5 પાર્ટમાં ડિવાઈડ કરી નાખી છે, બરાબર છે. જેથી કરીને તમે જ્યારે તમારો આન્સર લખો ને ક્વેશ્ચનમાં, જ્યારે તમને પૂછવામાં આવે કે સાચી જોડણી કઈ, તો તમે આસાનીથી લખી શકો અને ઓળખી પણ શકો, બરાબર છે. તો જોડણીને 5 પાર્ટમાં મેં જે રીતે ડિવાઈડ કરેલી છે, એમાં સૌથી પહેલો તો મેં પાર્ટ પાડેલો છે કે કાના માત્રના ફેરફારવાળી જોડણી, બરાબર છે. જેમાં કાનાને માત્રનો ફેરફાર હશે, અને એ જે કાનો માત્રનો ફેરફાર છે ને, એ તમે આખું વાક્ય વાંચો ને તો તમને ખ્યાલ આવી જાય કે આમાં કાના માત્રનો ક્યાં મારે ફેરફાર કરીને લખવાનો છે, અને જે શબ્દ બને છે એ વાક્યને અનુરૂપ બને છે કે નહીં. પછી બીજો છે પાર્ટ અડ અને ડના ફેરફારવાળી જોડણી, બરાબર છે. અડ વાપરો શબ્દમાં કોઈ તો એનો અલગ જ અર્થ બની જાય છે, ડ વાપરો તો પણ એનો અલગ જ અર્થ બની જાય છે. તો એમાં મારે સેન્ટેન્સ વાંચીને જોવાનું છે કે મારે એમાં અડ લગાવવાનો છે કે ડ લગાડવાનો છે. ઠીક છે. નંબર 3, ગ અને ધના ફેરફાર. ક્યાં મારે ગ વાપરવો, ક્યાં મારે ધ વાપરવો. સેન્ટેન્સ વાંચ્યા પછી મારે નિર્ણય લેવાનો છે કે આમાં શું ખોટું છે ને આમાં મારે શું લગાડવાનું છે. પછી છે અનુસ્વાર અને અનુસ્વાર વગરની જોડણીઓ, બરાબર છે. અને 5મું છે રસ્વ અને દીર્ઘમાં ફેરફાર ક્યારે કરવાના. અને સૌથી જો બાળકોને અઘરું લાગતું હોય તો એ છે રસ્વ અને દીર્ઘના ફેરફાર. તો રસ્વ અને દીર્ઘમાં જ્યારે ફેરફાર કરવાના હોય ને, ત્યારે બાળકો ખૂબ જ ગોટા કરે છે. તો આજે આપણે બધા જે ટોપિક છે આ બધા એ ડિટેલથી જોશું, અને 9th અને 10th બેનું કમ્બાઈન કરીને આપણે શીખીએ છીએ, જેથી આગળનું સ્ટાન્ડર્ડનું રિવાઇઝ થઈ જાય. અને 10th સ્ટાન્ડર્ડમાં પણ જે આપેલું છે એ 9thના ગ્રામરની જોડણીને રિલેટેડ જ છે. તો તમે એમાં સુંદર રીતે તમારા આન્સર લખી શકો અને એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ લઈ શકો. ઠીક છે, આગળ વધીએ. તો આપણે જે પાર્ટ પાડેલા છે ને જોડણી શીખવા માટે, એમાં સૌથી પહેલો પાર્ટ આપણો છે કાના માત્રના ફેરફારવાળી જોડણી. આ મારી પાસે 9th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક છે. હું તમને 10th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક પણ સોલ્વ કરાવવાની છું, પણ આપણે 9th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુકનું થોડું રિવિઝન કરી લઈએ તો આપને 10th સ્ટાન્ડર્ડનો ટોપિક ઇઝીલી સમજાઈ જશે અને આવડી જશે. તો અહીંયા જુઓ કે કાના માત્રના ફેરફારથી શું થઈ જાય છે. જુઓ, અહીંયા તમને 2 વાક્ય આપેલા છે. એમાં ફર્સ્ટ ને ફર્સ્ટ, ઇટ મીન્સ કે આ બે કમ્બાઈન છે, જોઈન્ટ છે. કે રામ વનમાં ગયા, તો અહીંયા રામ ભગવાનની વાત છે જે વનમાં ગયા છે, બરાબર છે. અને પછી રામ વાનમાં ગયા. જોયું તમે, વનની આગળ કાનો લગાડવામાં આવ્યો તો વનનું બની ગયું વાન, કે રામ તો વાનમાં ગયા, બરાબર છે. તો આ થયો તમારો કાના માત્રના ફેરફારવાળી જોડણી. જોબો, હજી એક એક્ઝામ્પલ જોઈએ. ચીનને અન્ય દેશોને શસ્ત્રો વેચવામાં રસ છે, બરાબર છે. અહીંયા વાત થઈ છે શસ્ત્રોની. હવે એનું નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ તો અહીં આપેલું છે શું, કે ચીનને અન્ય દેશોને શાસ્ત્રો. હવે જુઓ, શસ્ત્ર અને શાસ્ત્રોમાં કેટલો ફેરફાર થઈ ગયો. ખાલી એક કાનો બાજુમાં લાગ્યો ને તો આખો અર્થનો
અલગ જ મિનિંગ નીકળી ગયો છે, શસ્ત્રનું થઈ ગયું છે શાસ્ત્રો. બરાબર છે. પછી જો બારી બંધ રાખજો નહીતર કાગળો ઉડી જશે. કાગળો એટલે અહીંયા પેપર્સની વાત કરવામાં આવી છે. બરાબર છે. જ્યારે બારી બંધ રાખજો નહીતર કાગડો ઉડશે છે ને, તો અહીંયા કાગડો, તો કાગડો અને કાગડોમાં ઘણા બધા ફેરફાર થાય છે. અહીં કાગડાનો અર્થ થશે પક્ષી. બરાબર છે. તો આ કાગળ એટલે પેપર્સ અને આ કાગડો એટલે પક્ષી. તો જોયું કાના અને માત્રથી કેટલી જોડણીમાં ફરક પડી જાય છે. અને એ તમારે ખાસ નોંધવા લાયક છે કે તમારે સેન્ટેન્સને બરાબર સમજીને પછી એનો જે જોડણીનો અક્ષર છે ને, શબ્દ છે ને, એમાં ફેરફાર કરવાના છે. બરાબર છે. હવે જુઓ, એમણે શેર બજારમાં લાખો રૂપિયા ગુમાવ્યા અને એમણે શેર બજારમાં લાખો રૂપિયા ગુમાવ્યા. જોયું, ગુમાવ્યા અને ગુમાવ્યા. જે આપણે જોડણીમાં આગળ મેં 5 પાર્ટ પાડ્યા હતા ને, એમાં હતું ગ અને ધના ફેરફારવાળી જોડણી. તો આ થયો ગ અને ધનો ફેરફાર. અહીંયા ગુમાવ્યા થયું અને અહીંયા થયું ગુમાવ્યા. તો તમારે એ બંનેમાં જોવાનું છે કે મારે અહીંયા શબ્દો કયા વાપરવાના છે. બરાબર છે. જુઓ, આજે મોનાનો જન્મદિવસ હતો તો તે ઉપહાર માટે તેની મમ્મીની રાહ જોતી હતી. અહીંયા ઉપહાર એટલે થશે ગિફ્ટ. બરાબર છે. અને અહીંયા થશે ઉપાહાર થશે એટલે શું થશે? ઉપાહાર એટલે નાસ્તાની વાત થઈ ગઈ. તો ઉપહાર અને ઉપાહારમાં ઘણો ફેર પડી જાય છે. તો આ થઈ આપણી કાના માત્રના ફેરફારવાળી જોડણી, જેમાં અળ અને ડમાં ફેરફાર, ગ અને ધમાં ફેરફાર હતા. બરાબર છે. હવે જુઓ, ઘણી વખત શું થાય છે કે આપણે પ્રોનાઉન્સ કરતા હોય ને એક શબ્દ, તો એ બે સરખા જ લાગતા હોય છે. જ્યારે આપણે એને પ્રોનાઉન્સ કરીએ છીએ, જ્યારે આપણે એને બોલીએ છીએ ને, ત્યારે શબ્દો બોલવામાં સરખા લાગતા હોય છે, પરંતુ એના અર્થમાં ફેરફાર હોય છે. તો એવી પણ જોડણીઓ છે કે જેના અર્થમાં ફેરફાર હોય છે, બોલવામાં સરખા લાગતા હોય છે. જેમ કે અહીંયા આપેલું છે અકસ્માત, તને ખોડો આપેલો છે. બરાબર છે. તો અકસ્માતનો અહીંયા અર્થ થશે એકાએકને ઓચિંતું, કેમ કે અહીંયા તો ખોડો છે. અને અહીંયા અકસ્માતનો અર્થ થશે હોનારત. તો બેયનું પ્રોનાઉન્સિએશન સરખું થયું. અકસ્માત ને આ અકસ્માત. બરાબર છે. તો અહીંયા છે અધર. અધરનો મિનિંગ થાય છે હોઠ. બરાબર છે. જ્યારે તમે અહીંયા અધર ડબલ ધ કરી નાખશો તો અધરનો મિનિંગ અહીંયા થશે ટેકા વિના. બરાબર. પછી છે અપેક્ષા. તો અપેક્ષાનો મિનિંગ થશે ઈચ્છા. જ્યારે ઉપેક્ષા એટલે એનો મિનિંગ થશે તિરસ્કાર. તો તમને જે આ બધા શબ્દો આપેલા છે, જેમ કે અહીંયા છે અબજ, તો એ સંખ્યા છે, અને અજબ તો એ અદ્ભુત અને આશ્ચર્યકારક. એટલે તમારે સેન્ટેન્સને પ્રોપરલી સમજી અને પછી એના આન્સરને ચૂઝ કરવાનો રહેશે. અહીંયા છે અભિનય, તો વેશ ભજવવો તે અભિનય. અને અહીંયા છે અભિનવ, તો તદ્દન નવું. બરાબર. અસ્ત્ર આપેલું છે ફેંકવાનું હથિયાર, ને શસ્ત્ર હાથમાં પકડીને લડાતું હથિયાર. બરાબર છે. પછી જુઓ, અહીંયા આપેલું છે આજ. આજનો મિનિંગ થાય છે આજે. અને આ અને જને છૂટા પાડી નાખો તો હા, મારે આ જ કંપાસ બોક્સ જોઈતો હતો. આજ એટલે આ સિવાય બીજું નહીં. તો તમે કેવી રીતે એને પ્રોનાઉન્સ કરો છો અને સેન્ટેન્સ કઈ ટાઈપનું છે એ મહત્ત્વનું છે. જ્યારે તમે જોડણીઓ સુધારતા હો તો એવી ઘણા બધા તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે 9th સ્ટાન્ડર્ડની બુકમાં. જેમ કે અહીંયા લખેલું છે શું, અહીંયા તમને આપેલું છે કે પરિણામ. તો એનો મિનિંગ થાય
ફળ. બરાબર છે. અને અહીંયા આપેલું છે પરિમાણ. જોયું? પરિણામ અને પરિમાણ શબ્દ વચ્ચે એક જ બદલ્યો છે. એનો મિનિંગ થઈ જાય છે માપ. બરાબર છે. તો તમારે આ ધ્યાનથી જોડણીઓને જોઈ લેવાની છે. અને એના પછીનો આપણે પાર્ટ આવે છે ને, એ છે અનુસ્વાર વાળી અને અનુસ્વાર વગરની જોડણીઓ. તો અનુસ્વારવાળી અને અનુસ્વાર વગરની જોડણીઓમાં કેટલા ફેરફાર થઈ જાય છે તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા આપણે વાંચીએ કે ઉદર. ઉદરનો મિનિંગ થાય ગુજરાતીમાં પેટ. જ્યારે એની ઉપર બિંદી લગાડો ને તો એ બની જાય છે ઉંદર. ઉંદર જે એક પ્રાણીમાં ગણવામાં આવે છે. જોયું? અનુસ્વાર લગાડવાથી શું શું ફેરફાર થઈ જાય છે. તો અનુસ્વાર વાળી અને અનુસ્વાર વગરની જે જોડણીઓ છે તે વાક્યને બરાબર વાંચીને તમે ગોતી શકશો કે મારે અનુસ્વાર ક્યાં કાઢવાનું છે કે અનુસ્વાર ક્યાં લગાડવાનું છે. તો એ તમારે ખાસ નોંધનીય છે કે તમે સેન્ટેન્સ વાંચો ને પછી એનો આન્સર લખો. પછી છે કૂચી. જોયું તમે? દીર્ઘ કૂ છે, હે ને? તો કૂચીનો મિનિંગ થશે ગલી અને મહોલ્લો. અને અહીંયા અનુસ્વાર લાગ્યો છે કુંચી. તો કુંચી એટલે થશે ચાવી. તો તમને કોઈ સેન્ટેન્સ બોલવામાં આવે કે કુંચી હશે ને તો જ મારો દરવાજો ખોલી શકીશ. તો કુંચીનો ત્યાં તમારે મિનિંગ લગાવવાનો છે ચાવી. બરાબર છે. અને મારું ઘર પેલી કૂચીમાં આવેલું છે તો એને તમારે ગણવાનું છે ગલી કે મહોલ્લો. તો સેન્ટેન્સમાં કઈ રીતે વપરાણો છે ને આ શબ્દ એ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. પછી છે ખાદ. તો ખાદનો મિનિંગ થશે ખોટ. અને અહીંયા ખાંડ એટલે થશે મિનિંગ એનો ખભો. તો જોયું બાળકો કે અનુસ્વાર અને અનુસ્વાર વગર શબ્દની અંદર કેટલા ફેરફારો થઈ જાય છે. અહીંયા આપેલું છે બગલો એટલે એક પક્ષી છે અને બંગલો એક પ્રકારનું મકાન. જોયું કે અનુસ્વાર લગાવવાથી કેટલો જોડણીમાં ફેરફાર થઈ જાય છે. તો આ હતી આપણી અનુસ્વારવાળી જોડણી. આગળ આપણે કરશું હ્રસ્વ અને દીર્ઘમાં ફેરફારવાળી જોડણી. તો એમાં જોઈએ કે નાના ઈ અને મોટા ઈને કેવી રીતે આપણે લખવું. જ્યારે તમારે ઈની માત્રા આવશે ત્યારે કયો ઈ રસ્વવાળો લગાડવાનો છે, ઈ દીર્ઘવાળો લગાડવાનો છે, કેવી રીતે તમે તફાવત શોધી શકશો. તો જુઓ, સૌથી પહેલાં તો એના રૂલ્સ છે કે બે કે બેથી વધારે ઈની માત્રા આવતી હોય તો તે બધી રસ્વ થઈ જાય. બરાબર છે? જેમ કે અક્ષર 4 શબ્દવાળો છે. મેં અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે. જેમ કે પરિસ્થિતિ. તો આમાં 3 વખત ઈની માત્રા આવેલી છે. બરાબર છે? 2 થી વધારે ઈની માત્રા આવેલી હોય ને તો એમાં બધા અક્ષરમાં જે રસ્વની માત્રા છે તે લાગી જાય છે. ઇટ મીન્સ કે નાનો ઈ લાગી જાય છે. તો 2 કે 2 થી વધારે ઈની માત્રા આવતી હોય તે બધી રસ્વ થઈ જાય. બીજો રૂલ છે કે 3-4 અક્ષરવાળા શબ્દમાં જો 2 ઈની માત્રા આવતી હોય તો બીજો અક્ષર રસ્વ થઈ જાય લગભગ. બરાબર છે? તો આ અમુક ટ્રીક છે જેના ઉપરથી તમે રસ્વ અને દીર્ઘ શોધીને સાચી જોડણી લખી શકશો. પાછું રિપીટ કરશો. રિપીટ ઇટ અગેન કે 2 કે 2 થી વધારે ઈની માત્રા આવતી હોય. બરાબર છે? 2 તો છે, 2 થી વધારે. બરાબર છે? તો જો એક્ઝામ્પલમાં આમાં 2 થી વધારે આવી છે. બરાબર છે ને? આમાં 2 જ આવી છે. તો જ્યારે 2 ઈની માત્રા હશે ને ત્યારે બીજો અક્ષર તી થઈ જશે, રસ્વ થઈ જશે તી. અને જ્યારે 4 વર્ણનો શબ્દ હશે, બરાબર છે, અને એમાં બધામાં ઈની માત્રા લાગતી હશે તો બધા રસ્વ થઈ જશે. આ એની એક ટ્રીક છે. તમારે જોડણી
કે ઈની માત્રાવાળી એટલે કે રસ્વ કે દીર્ઘની માત્રા ક્યાં લાગશે એ ગોતવા માટેનો આ આસાન રૂલ છે. આને તમે જરૂર યાદી રાખી લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો આ નોટ્સનો તમે લઈ શકો છો અને એક્ઝામ પહેલાં જે બધા રૂલ્સ છે તે વાંચી લેશો તો આસાનીથી તમારી એક્ઝામ દઈ શકશો. આપણે હવે જોશું આપણી 10th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક. તો એમાં આપને આપેલું છે, જુઓ આમાં આપેલું છે કે નીચે કેટલા વાક્યો આપ્યા છે તેમાં યોગ્ય જોડણીથી ખાલી જગ્યા પૂરો. બરાબર છે. તો તમારે આ જે 2 શબ્દો આપેલા છે ને જોડણીવાળા, એમાંથી સાચી જોડણી કઈ યુઝ કરવાની છે એ તમારે અહીં લખવાનું છે. તો મેં તમને પહેલાં પણ કહેલું કે તમે જ્યારે વાક્ય રચનાને જોવો ને, વાક્યને વાંચો ને, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આમાં મારે આ 2માંથી કયો શબ્દ ચૂઝ કરીને લખવાનો છે. તો આમાં આપણે સૌથી પહેલું સેન્ટેન્સ આપેલું છે શું કે આછલા કંકુ ઘોળ રે લાડી, આછલી બ્લેન્ક્સ કઢાવું. જોયું, કંકુ ઘોળીને આછલી બ્લેન્ક્સ કઢાવું એટલે કંકુ ઘોળીને, એટલે સ્વાભાવિક છે કે એનો આન્સર આવશે પિયળ. પિયળ એટલે જે પીર કાઢે ને, પરણવા વખતે સ્ત્રી માથા ઉપર ઝીણા ઝીણા ચાંદલાઓની પિયળ કાઢે છે. તો અહીંયા આવશે આછલી પિયળ કઢાવું. અને પિયરનો મિનિંગ થશે જે સ્ત્રી છે તેના મમ્મી પપ્પાનું ઘર, એને પિયર કહેવામાં આવે છે. બરાબર છે. તો પિયર અને પિયળ બંનેમાં તફાવત છે. તો આપણે જોયું કેટલું સામ્ય ધરાવતા શબ્દો તમને અહીંયા આપે અને એમાંથી જો પૂછવામાં આવે તો આપણે એમાં ગોટા કરીએ છીએ. તો આછલા કંકુ ઘોળ રે, આછું કંકુ ઘોળવાની વાત કરે છે તો સ્વાભાવિક છે કે કંકુનો ચાંદલો જ થતો હોય. બરાબર છે. તો એમાં જરૂરથી પિયળ લખવું પડશે. પછી છે વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું બ્લેન્ક્સ મંદિર છે. તો એમાં આવશે એકાકી, એક મંદિર, એકાકી. બરાબર છે. અને એકાંકી છે એ તો પાઠનો પ્રકાર છે. એકાંકી છે શું છે? પાઠનો પ્રકાર છે. નવલકથા હોય, નવલકથા ખંડ હોય, એકાંકી હોય. બરાબર છે. તો 2 શબ્દ સામ્ય ધરાવતા તમને જ્યારે આપવામાં આવે ને ત્યારે તમારે શું કરવાનું છે કે સેન્ટેન્સને પ્રોપરલી વાંચવાનું છે અને પછી આમાંથી ચૂઝ કરવાનું છે. હવે જો ત્રીજું સેન્ટેન્સ છે તોયેના બ્લેન્ક્સ કળાણી ઓ મેહુલા. તો આમાં શું આન્સર આવશે કે આ રજૂ. આ ને રજૂ જુદો શબ્દ છે અને આરજુ એટલે આરજુ. બરાબર છે. આપણે કોઈ આરજુ કરતા હોય, ઈચ્છા કરતા હોય તો શું છે? તો અહીંયા એનો આન્સર આવશે આરજુ. તો એના આરજુ કણાણી ઓ મેહુલા. બરાબર. ચોથું સેન્ટેન્સ છે બ્લેન્ક્સના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો મોટો ફાળો હતો. તો એમાં ભરત આવશે કે ભારત આવશે? બરાબર છે. તો ભરતના રંગાટ કામના, તો ભરત છે ને એ તો તમારે આવશે કે દેશી ભરત હોય, એવી રીતે જે બહેનો કાપડમાં સોય અને દોરાથી જે ભરતકામ કરે છે ને એ આવે છે. અને અહીંયા તો આપેલું છે કે ભારતના રંગાટ કામના હુનરમાં, ભારતનો રંગાટ કામનો હુનર હતો અને એની અંદર કચ્છનો મોટો ફાળો હતો. તો તમારે સેન્ટેન્સને પ્રોપરલી સમજીને પછી આન્સર લખવાનો રહેશે. એના પછીનું છે કાંતિના બીજા હાથમાં 2 બ્લેન્ક્સ હતી, ઠેલી અને થેલી. ઠેલી દેવું એટલે દૂર કરી દેવું અને થેલી એટલે જે આપણે કાપડની લઈને જતા હોય છે વસ્તુ ભરવા માટેની. અત્યારે તો પ્લાસ્ટિકના પાઉચ મળે છે જેને આપણે ઝબલા થેલી કહીએ છીએ. આ થેલી જે કાપડની થેલી હોય છે ને એની વાત અહીંયા કરવામાં આવી છે. તો જોયું તમે સેન્ટેન્સ વાંચો એના ઉપરથી તમારે આમાંથી સાચી જોડણીવાળો ગોતી અને પછી એ આન્સર લખવાનો રહેશે. બરાબર છે. હવે એની નીચે આપણે આપેલું છે, જોઈએ જરાક આપણે. જુઓ અહીંયા તમને કે દીર્ઘ ઈ અને
રસ્વ ઈ અને દીર્ઘ ઈ તથા રસ્વ ઉ અને દીર્ઘ ઉના કારણે જોડણી ભેદ અને અર્થભેદ થઈ શકે છે તે તમે જાણો છો. અહીં નીચે એવા કેટલાક શબ્દો આપ્યા છે જેની જોડણી ધ્યાનમાં રાખવી. હવે જોડણીને ધ્યાનમાં રાખવા માટે તમે શું કહેશો કે મેમ આમાંય કુળ લખ્યું છે, આમાંય કુળ લખ્યું છે, આમાં ગુણ છે, આમાં પણ ગુણ છે, બરાબર છે? ના, પણ એકમાં છે રસ્વ, એકમાં છે દીર્ઘ. તો એ બંનેના અર્થ છે ને એ ફરી જતા હોય છે. કેવી રીતે ફરી જતા હોય છે? મેં તમારા માટે આખી નોટ્સ એક બનાવીને રાખી છે એ શબ્દોવાળી. જુઓ તમે કે એના અર્થ છે એ કેવી રીતે ફરી જાય છે. જો તમે રસ્વ કરો છો ઉની માત્રા અને દીર્ઘ કરો છો ઉની માત્રા, હે ને? તો જુઓ તમે જ્યારે રસ્વ કુળ લખ્યું, એ રસ્વ કર્યું ઉ, રસ્વ ઉ લખ્યું તો એનો અર્થ થશે વંશ. દીર્ઘ લખ્યું કુળ તો એનો મિનિંગ થશે કિનારો. તો જોયું, શબ્દ પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં એક જ તમને દેખાય છે, પરંતુ એના શબ્દનો અર્થ અલગ થઈ જાય છે. બરાબર છે? જો આ રસ્વ જીત, તો એને અર્થમાં લેવાશે જીતાયેલું, અને દીર્ઘ જીત આવ્યું તો એમાં થશે એનો મિનિંગ જય. બરાબર છે? એના પછી છે જીન. તો જૈન તીર્થંકર અથવા તો કપાસ લોઢવાનું યંત્ર, એને જીન કહેવામાં આવે છે. અને દીર્ઘ જીન તમે જોશો તો એક પ્રકારનું ભૂત અથવા તો ઘોડાનું પલાણને જીન કહેવામાં આવે છે. બરાબર છે? એવી જ રીતે આગળ વધીએ કે રસ્વદી લખેલો હોય તો એનો અર્થ દિવસ થશે. દીર્ઘ દી લખેલો હશે તો એનો અર્થ દિન લખેલું હશે તો એનો મિનિંગ ગરીબ થશે. આ નિંદવું, આ જે છે રસ્વની કરેલો છે. નિંદવું એટલે નિંદા કરવી, અને દીર્ઘ નિંદવું એટલે વાઢવું, કાઢવું, કાપવું. બરાબર છે? પછી પૂરી છે. બરાબર છે? રસ્વ પૂરી, પૂ લખેલું છે, ઉની માત્રા. બરાબર? તો એનો મિનિંગ થશે નગર માટે જગન્નાથપુરી, દ્વારકાપુરી, એવી રીતે તમે એનું નામ લખી શકો છો. અને દીર્ઘપુરી લખ્યું હશે તો એનું થશે મિનિંગ પૂરું, પૂર્ણ, સમાપ્ત. પછી જો રસ્વ સુર, સુ લખેલો છે રસ્વ સુર, તો એનો અર્થ થશે દેવ. અને જો દીર્ઘ લખેલું હશે તો એનો મિનિંગ થશે અવાજ. બરાબર છે? આગળ આપને આપેલું છે અહીંયા આ મતિ, તી રસ્વ આપેલો છે. મતિ એટલે બુદ્ધિ થશે. દીર્ઘતી અહીંયા મતિમાં આપેલો છે તો એનો મિનિંગ સાધન થશે. આ રવિ, વી છે એ રસ્વ કરેલો છે તો એનો મિનિંગ સૂર્ય થશે. અને દીર્ઘ વી આવ્યો રવિ તો રવિ પાક અથવા તો વૈશાખ અને જેઠ મહિનામાં પાકનું અનાજ, જે શિયાળુ પાક લેવામાં આવે છે ને, જે શિયાળામાં ઉતારવામાં આવે છે, એને કહેવામાં આવશે રવિ. આપણે ને રવિ પાક, ખરીફ પાક, આપણે સોશિયલ સાયન્સમાં પણ ભણીએ છીએ કે રવિ પાક કયો કહેવાય, બરાબર છે, ખરીફ પાક કયો કહેવાય. તો એ રવિનો અહીંયા એ મિનિંગ લીધો છે. આગળ છે રાશિ. રાશિ એટલે ઢગલો. શી જ્યારે રસ્વ આવશે તો એ રાશિનો મિનિંગ ઢગલો થશે અથવા તો ગણિતનો એક આંકડો થશે. અને જ્યારે દીર્ઘ રાશિ આવશે ત્યારે ખરાબ અને નપાવટ એનો મિનિંગ થશે. પછી છે વધુ એટલે જાજુ. જોયું, રસ્વ આપેલું હોય વધુ તો એ જાજુ થશે. દીર્ઘ આપેલો ધુ છે તો વધુમાં એ વહુ. બરાબર છે? તો તમે જોયું ને કે પ્રોનાઉન્સિએશન કરતાં પણ આપને ભલે પ્રોનાઉન્સિએશન સરખું લાગે, એનું ઉચ્ચારણ સરખું લાગે, પરંતુ જ્યારે ઉની માત્રા છે એ રસ્વ અને દીર્ઘ કેવી રીતે ફેરફાર સાથે પૂછાય છે એ ખાસ ધ્યાનમાં લેજો. અને આ જે તમને સરખે સરખા શબ્દ આપેલા છે ને એને તમારે સરખી રીતે લર્ન કરી લેવાના છે. જો તમે લર્ન કરી લેશો તો પ્રોપરલી આન્સર લખી શકશો. સ્ક્રીનશોટ લઈ શકો છો, એની નીચેનું પણ લઈ લો તમે સ્ક્રીનશોટ. એટલે શું થાય કે તમે જ્યારે આન્સર્સ લખો ને ત્યારે તમારે એમાં ગોટા ન વળે કે મારે આનો આન્સર શું લખવાનું છે, મારે શું લખવું પડશે.
ઈની માત્રા ઉની માત્રા કેવી રીતે લખવી, તો આ તમે નોટ્સનો સ્ક્રીનશોટ સેવ કરી લેજો, એની કોપી કઢાવી લેજો અને લર્ન કરી લેજો. આગળ વધીએ આપણે. હવે જો આપણે અહીંયા પાછળ જે આપેલી છે ને જોડણીઓ, એ આપણે 9th સ્ટાન્ડર્ડનું જ્યારે રિવિઝન કરતા હતા ને એમાં આવી ગઈ છે. જેમ કે અપેક્ષા અને ઉપેક્ષા બેયમાં ફરક છે, ઉપહાર ને ઉપાહાર, કરણ અને કારણ, શસ્ત્ર ને શાસ્ત્ર, બેહોશ ને બાહોશ, વરસ ને વારસ. તો કાના માત્રનો અહીંયા ફરક દેખાડીને તમને જોડણી વાપરવાનું કહ્યું છે અને તમારે શું કરવાનું છે કે વાક્યને અનુરૂપ તમારે જોડણીની ચોઈસ કરવાની છે, એને સિલેક્ટ કરવાનું છે ને પછી લખવાનું છે. પછી જે વ્યંજન ભેદની જોડણી ભેદ છે એમાં પણ આપણે જે 9th સ્ટાન્ડર્ડમાં હતું, જેમ કે અષ્ટશસ્ત્ર, કાગડો ને કાગડો, ડામ ને દામ, તૂતક ને તૂટક, નર અને નળ. જોયું, નર અને નળ કેટલો ફરક પડી જાય છે. તમે કયો વર્ણ વાપરી રહ્યા છો, કાનૂને માત્ર ક્યાં ભેદ છે એ જોવાનું છે તમારે. અહીંયા પણ આપેલું છે કે ર અને અળનો ભેદ, શ અને સનો ભેદ. બરાબર છે. તો તમારે આ બધા લર્ન કરવાના છે, ધ્યાનમાં રાખવાના શબ્દો છે અને એને તમારે વાક્યમાં કેવી રીતે ઉપયોગમાં લેશો એ જોવાનું છે. નીચે તમને અનુસ્વાર ભેદની જોડણી આપેલી છે. જેમ કે ઉદર એટલે પેટ થાય ને ઉંદર એટલે એક જાનવર થયું, ઉંદેડો. બરાબર છે. એકાકી એટલે એક અને એકાંકી એટલે તો પાઠનો પ્રકાર થઈ ગયો. બરાબર છે. કૂચી ને કુંચી, બગલો ને બંગલો, માં ને માં, વાસ ને વાંસ. બરાબર છે. તો આના જે ફરક છે એ તમારે ધ્યાન રાખી અને જોડણી ભણવાની રહેશે. બરાબર છે. આગળ વધીએ. હવે જુઓ, આમાં આપને શું આપેલું છે કે તમે જો પાઠ્યપુસ્તક ધ્યાનથી વાંચ્યું હશે તો તમને ક્યાંક આશ્ચર્ય થયું હશે. જેમ કે ક્યાંક તમને વિગત વાંચ્યું હશે તો ક્યાંક દીર્ઘ વિગત લખેલું તમને મળશે. તમને થશે કે આમાંની કઈ જોડણી સાચી. મિત્રો, બંને જોડણી સાચી હોઈ શકે. હા, તેને વૈકલ્પિક જોડણી કહેવામાં આવે છે. તમે રસ્વ પણ લખી શકો છો ને દીર્ઘમાં પણ યુઝ કરી શકો છો. સાર્થક જોડણી કોષ અનુસાર ગુજરાતી ભાષામાં કોઈ એક શબ્દની 2, 3 કે 4 વૈકલ્પિક જોડણી પણ મળે છે. તમારા પરિચય માટે કેટલીક વૈકલ્પિક જોડણી નીચે મુજબ છે. તો વૈકલ્પિક જોડણી આપણે અહીંયા આપેલી છે. ખનિજ, અહીંયા ભલે રસ્વ લખ્યું પણ એને દીર્ઘ પણ તમે લખી શકો છો. એવા જે શબ્દો છે એને અહીંયા તમને પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જેને તમારે ધ્યાનથી વાંચવાનું રહેશે. બાકી તો આ જોડણીવાળા ટોપિકમાં તમારે સૌથી જો ઇમ્પોર્ટન્ટ હશે ને તો એ હશે કે તમને એ ઉની માત્રાવાળા શબ્દો વધારે પૂછાઈ જશે, અથવા તો ઈની માત્રાવાળા એમાં રસ્વ આવશે કે દીર્ઘ આવશે. તો જે તમને મેં રૂલ્સ ભણાવ્યા ને જોડણીમાં એ તમે ખાસ યાદ રાખજો અને તમને જે પાઠ્યપુસ્તકમાં આપેલી જોડણી છે ને એને જ વધારે તમે પ્રિફર કરજો. કેમ કે તમને આમાંથી જ ગુજરાતી ટેક્સ્ટ બુકમાંથી જ તમને જોડણીઓ પૂછવામાં આવે છે. જો તમે પ્રોપરલી 1 કે 2 વાર ટેક્સ્ટ બુક વાંચી લીધી હશે ને તો તમે આરામથી તમારી જોડણી ભેદને લખી શકશો. તો આ હતો આપણો જોડણીનો ટોપિક. નવા ટોપિક સાથે ફરી મળશું. ત્યાં સુધી બાય બચ્ચો.